ઉત્તર ગુજરાતમાં લોહિયાળ ધીંગાણું ખેલાયું. ફરી ઉત્તર ગુજરાતમાં મોટું ધીંગાણું ખેલાયું. 20થી વધુ લોકો ઘાયલ. પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના વાયડ ગામે બે જૂથો વચ્ચે ઉગ્ર અથડામણનો બનાવ સામે આવ્યો છે. ઘટનાને પગલે સમગ્ર ગામમાં તંગદિલી અને ભયનો માહોલ છવાઈ ગયો છે. માહિતી અનુસાર આજે સવારે લગ્નની જાન જતી હતી ત્યારે વરઘોડો કાઢવાની બાબતે રાઠોડ અને જાદવ સમાજના લોકો વચ્ચે મનદુખ ઊભું થયું હતું. આ દરમિયાન ઘાતક હથિયારો સાથે આવેલા ટોળાએ અચાનક હુમલો કર્યો હતો. અથડામણમાં 20થી વધુ પુરુષો અને મહિલાઓ ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં સરસ્વતી પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, જેથી પરિસ્થિતિ કાબૂમાં રાખી શકાય. ઘાયલ થયેલા લોકોને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે ધારપુર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. જોતા રહો સેન્ટ્રલ ભારત ન્યૂઝ બ્યુરો. ધન્યવાદ. એટલે કાલે અમે બંદોબસ્ત માજી અને વરઘોડો કર્યો, બરોબર. એટલે કાલે કોઈ લોકો આગા ના થયા. ઓમ એવાને પેતરો હતો કે આ લોકોનો વરઘોડો ના થાવ હતો, બરોબર. અમે રાઠોડ થઈ જાદવસી. હવે એ છતાંય આજે પોલીસનો બંદોબસ્ત હતો તો આખું ગામ એક થઈ, આગેવાનો સરપંચ અને બધાએ, બરોબર. અને છોકરાને હંકારી મેલ્યા અને પછી અમારે જે જોઈને માતાજીના મંદિરે પહોંચી અને સોફેરથી આવ્યા. હવે અમારે 10, 15, 20 જણાનું ઘરનું પરિવાર હતું, બરોબર. એટલે મંદિરમાં પહી જાય એ છતાં એ લોકોએ મંદિરમાં પથ્થરમાર કર્યો અથવા તારિયા લાકડીઓ તરવેલીઓ આવું લઈ અને અમારા બધાએ 25 માણસોને ઈજા કરી, બરોબર. એટલે એ માણસો હવે એમાં તો શું છે કે 3 પાર્ટીનો જે ગ્રુપ બનાવેલો હતો એ લોકોની બધાએ સંગઠન કર્યું કે મરી જવું છે, મારવા છે, બરોબર. આ લોકોનું વરઘોડું થવું જોઈએ નહીં.